ગુજરાત એટીએસે કચ્છમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગુજરાતના કચ્છ સરહદી વિસ્તારમાંથી જાસૂસને દબોચી લીધો હતો. આ આરોપી ગુજરાતના વિવિધ સ્થળોની ગુપ્ત માહિતી એકઠી કરી પાકિસ્તાનને મોકલતો હતો. એટીએસ દ્વારા દબોચવામાં આવેલ શખ્સનું નામ સહદેવ ગોહિલ છે અને તે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આરોપી કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતો હતો અને તે નેવી સાથે બીએસએફની ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટને મોકલતો હોવાનું સામે આવ્યું છે. એટીએસની તપાસમાં જાણવા મળ્યું કે સહદેવે નવા બાંધકામ વિસ્તારોના ફોટા અને વિગતો એક પાકિસ્તાની મહિલા એજન્ટ જે અદિતિ ભારદ્વાજ નામથી ઓળખાય છે તેને વોટ્સએપ દ્વારા મોકલી હતી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2025માં સહદેવસિંહ દ્વારા પોતાના આધાર કાર્ડથી પોતાના નામનું સિમ કાર્ડ ખરીદ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાની એજન્ટને તે નંબર પર વોટ્સએપ ચાલુ કરવા ઓટીપી આપી શરૂ કરાવ્યું હતું, જે નંબર પર સહદેવસિંહ બીએસએફ અને નેવીના ફોટો, વિડીયો તેમજ નવા બાંધકામની માહિતી મોકલતો હતો. હાલ એટીએસ દ્વારા સહદેવસિંહના મોબાઈલને એફએસએલ ખાતે મોકલી વધુ વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે. ખાસ કરીને આ કચ્છના નાગરિક છે. કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે. આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્ત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી, તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું. તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે. આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે. આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. વધુ માહિતી एटीएस द्वारा आप सौने आपवामा आवશે. 1 मार्च को प्राथमिक तपास के लिए एक्यूज्ड को यहाँ बुलाया गया था 1 मई को. उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भारद्वाज करके एक नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था. बातचीत बढ़ी है. उसके बाद उन दोनों की बातों में ये पता चला, उन्होंने क्लियर किया, इसको कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी. उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट जो क्या बोलते हैं बीएसएफ एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शंस है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज़ और वीडियोस मांगी थी. उसके दौरान 2023 जुलाई एंड 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज़ उसको शेयर करना शुरू किया था. उस दौरान 2025 बिगिनिंग में सहदेव गोहिल ने उसने खुद के आधार कार्ड से एक सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके ओटीपी के थ्रू अदिति भारद्वाज को दिया गया था. उसी नंबर पे उसके बाद से जितने भी बीएसएफ और इंडियन नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे. और उस अराउंड उसी दौरान ने एक आदमी ने इनको 40,000 का रोकड़ भी इसको पहुंचा गया था. उसी दौरान इसको ध्यान में लेते हुए इसके फ़ोन को हमने एफएसएल को भेजा गया था. उसका एनालिसिस करके हमको पता चला जो भी व्हाट्सएप जो अदिति भारद्वाज नाम से यूज़ करते थे, जो दूसरे नंबर एज वेल एज जो पहले नंबर था, वो दोनों पाकिस्तान से यूज़ किया गया था. इसी दौरान ये सारा इन्फॉर्मेशन हमको क्लियरली मेंशन करता है कि एक क्रिमिनल कंस्पिरेसी अगेंस्ट इंडिया के तौर पे होता है. तो इस
उसके विरुद्ध में हमने सेक्शन इसके और अदिति भरद्वाज जो पाकिस्तान पीआईओ है, तो उसके विरुद्ध में हमने सेक्शन 61 एज वेल एज सेक्शन 148 भारतीय न्याय संहिता के दौरान उसको अगेंस्ट केस दाखिल किया है करके सरदेव सिंह दीपूबा गोहिल को अरेस्ट किया गया।